અંકલેશ્વરમાં ઉત્તરાયણના તહેવાર પૂર્વે સાસુ અને વહુ દ્વારા બનાવવામાં આવતી પતંગોની બોલબાલા જોવા મળી રહી છે। અંકલેશ્વરમાં ઉત્તરાયણના મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનુ રંગરેજ અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમબાનુ રંગરેજ પતંગોનું નિર્માણ કરે છે। આજુબાજુના ગામડાઓમાં પતંગના વેપારીઓ નસીમબાનુને ત્યાં હોલસેલના ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવા આવે છે। ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી છે। નસીમબાનુ રોજના 200થી વધુ જુદા જુદા પ્રકારના ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે। પિરામન નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનુ રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલતી આવતા પતંગના વ્યવસાયને અપનાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે। તેમની આ કારીગરીમાં હવે તેમના પુત્રવધુ પણ જોડાયા છે। બજારમાંથી કાગળ કામડી ગમ લઈને તેમના વડે 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પંજાના પતંગનું નિર્માણ કરે છે। અંકલેશ્વરમાં પતંગ બનાવટના ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે। વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીમબાનુ રંગરેજ તેમજ મદદરૂપ થવા વહુ પણ આગળ આવી હતી। રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરે છે। 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પતંગના પણ નિર્માણ કરવામાં આવે છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી। સમયાંતરે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને નવી પેઢીને પતંગ બનાવવાના કારીગરીમાં રસ રહ્યો નથી। ત્યારે અંકલેશ્વર તાલુકાના વિસ્તારમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈને મોટા વિશાળ કદ સુધીના પતંગોનું નિર્માણ કરી રહ્યા છે। સાસુમાની મદદે આવેલ પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે। ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાથી પતંગની કિંમત મોંઘી થઈ છે। ત્યારે પતંગના જે નિયત એક કમાનના પતંગ હોય છે એ સિવાય 3થી 4 કમાનના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ બનાવી રહ્યા છે। ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કામગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તો તેમને ત્યાં વર્ષોથી પતંગ ખરીદી કરવા આવતા હાંસોટના ગ્રાહક શકીલ અહેમદ ગામતે જણાવ્યું હતું કે વર્ષોથી તેમના ત્યાંથી પતંગ ખરીદી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી રહી છે। આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીમબાનુ રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે। મારું નામ કીર્તિ ભાનુશાલી છે। મારી શોપ જીઆઈડીસીમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છીએ। એમનું ઘરનું ખુદનું કારખાનું છે એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને જીઆઈડીસી વાળા એરિયામાં વેચીએ છીએ। અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આવે છે। મારું નામ નસીમબાનુ ઉસ્માન ગની રંગરેજ છે। હું અંકલેશ્વર ગામમાં રહું છું। પતંગનો ધંધો 15 વર્ષથી કરીએ છીએ અમે। પતંગ બનાવવામાં લાકડી ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે। આ પતંગ અમે 4 મહિના પહેલાં ચાલુ કરીએ છીએ। આ અમારા ફેમિલી મેટલ છે। અમે 15 માણસ કામ કરીએ છીએ। આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે। એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ રંગરસિયાઓની પતંગની માંગ હતી એ આ માર્કેટમાં આવેલી છે। ઘણા લોકોની માંગ હતી આ માર્કેટમાં આવેલી છે।